રાજ્ય સરકારે નગરપાલિકાના વિકાસ માટે ગ્રાન્ટની મંજૂરી આપી છે। 149 નગરપાલિકાના વિકાસ માટે 107 કરોડની ગ્રાન્ટની મંજૂરી આપી છે। માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા વધારવા ગ્રાન્ટની મંજૂરી આપી છે। મુખ્યમંત્રીએ ચોમાસા પહેલા રોડ રસ્તાના સમારકામ માટેની ગ્રાન્ટની મંજૂરી આપી। નગરપાલિકાઓની કેટેગરી મુજબ 40 લાખથી 1 કરોડ સુધીની ગ્રાન્ટ ફળવાશે। ચોમાસા પહેલા રસ્તાઓના સમારકામ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, ગ્રાન્ટની મંજૂરી અપાઈ છે, શું વિગત? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા મળે તે સંદર્ભમાં એક જનહિતમાં નિર્ણય લીધો છે, જેમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે જે રસ્તાઓ નુકસાન પામે છે તેનું એડવાન્સમાં રિપેરિંગ અને રિસર્ફેસિંગની કામગીરી જે તે નગરપાલિકાઓ આગોતરી હાથ ધરી શકે તે માટે થઈને રાજ્યની 149 નગરપાલિકાઓને 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રિપેરિંગ માટે થઈને ફાળવવા માટેનો જે સૈદ્ધાંતિક મંજૂરી છે તે મુખ્યમંત્રીએ આપી છે। આ તમામ નગરપાલિકાઓને કેટેગરી વાઇઝ રૂપિયા 40 લાખથી શરૂ કરી અને 1 કરોડ સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવશે કે જેથી કરીને ચોમાસું શરૂ થાય તે પહેલા પહેલી તકે જે રોડ રસ્તાનું રિપેરિંગનું અને રિસર્ફેસિંગનું કામ છે તે નગરપાલિકાઓ હાથ ધરી શકે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।